ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11માં યુનિટ 1 રીડ 1 રીડ 2 પૂરું કરી વોકેબ્યુલરી સેક્શન મેં ડિસ્કસ કર્યો છે. ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ ધ ફંક્શન્સ, ધ પોઈન્ટ ઓફ ગ્રામર. રાઇટ ડાઉન ધ ટાઇટલ ઓફ ધ ફંક્શન, શોઈંગ કન્ડિશન. યુનિટ 1નું જે ગ્રામર છે ફંક્શનલ બેઝ, એમાં શોઈંગ કન્ડિશન. સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, જે શોઈંગના મુદ્દાઓ છે ઓવરઓલ જ્યારે સો ફાર એઝ અવર પેપર સ્ટાઇલ ઇઝ કન્સર્ન, if we keep in mind the design of 100 marks, then total 12 marks of questions are asked from functions. ફંક્શનમાંથી ટોટલ 12 માર્ક્સના ક્વેશ્ચન આન્સર પૂછાય છે અને બહુ જ ઇઝી અને ઇઝીલી સ્કોરિંગ માર્ક્સ છે. હું જે નોટ્સ આપું તને એને તમે પ્રોપરલી રાઇટ ડાઉન કરો, લખજો. હું શાંતિથી તમે નોટિંગ આપીશ અને નોટ ડાઉન લખીને પછી એક્સરસાઇઝ કરવાની કોશિશ કરજો. જ્યાં જ્યાં તમને ડિફિકલ્ટી લાગે ત્યાં ફરીથી નોટ રિફર કરજો, તમને ઓટોમેટિક આન્સર મળી જશે. બરાબર? ફરીથી તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 11 ફંક્શન, એની બાજુમાં લખી રાખો શોઈંગ કન્ડિશન. શરત દર્શક વાક્ય અથવા વિધાન, બે શબ્દો છે. લખો નંબર 1 ઇફ અને નંબર 2 અનલેસ. ઇફનું ગુજરાતી થાય જો, ડેશ 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 તો આપણે મનમાં વિચારવાનું, ધ્યાન લખવું. આપણે તો માટે ધ્યાન લખી નાખીએ છીએ. ઇટ્સ નોટ વેરી નેસેસરી. ઇફનું જો અને અનલેસ જો નહીં તો, મતલબ ઇફ નોટ. જ્યારે આપ જો ઇફ એ પોઝિટિવ સેન્ટેન્સ બનાવશે, અનલેસ એ નેગેટિવ સેન્ટેન્સ બનાવશે. બરાબર? જોઈએ. શરત દર્શક આ વાક્યો છે. તમે જનરલી તમારી ફ્રેન્ડ સાથે, તમારા ઘરમાં મોટા ભાઈ બહેન સાથે કોઈ વાત સાથે જો આવું થશે તો કહીએ છીએ ને આપણે, જો તો બસ એ કન્ડિશનલ છે. વાક્યને થોડુંક ગુજરાતીમાં થિંક આઉટ, વોટ ઇઝ કન્ડિશન, આ ધ્યાન રાખશો તમને ઇઝીલી યાદ સમજાશે. અને જે નિયમો છે, મેં 3 વિભાગ પડાય છે. લખો રૂલ નંબર 1, ઇફ કે અનલેસ વાળા વાક્યમાં જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાયેલો હોય તો બીજા વાક્યમાં સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. ફરીથી, ઇફ કે અનલેસ વાળા સેન્ટેન્સમાં જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થયો હોય તો બીજા સેન્ટેન્સમાં સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ, ઇફ યુ રીડ રેગ્યુલરલી you will easily score good marks. Understand the tense. If you read regularly, you will easily score good marks. જો તમે નિયમિત વાંચન કરશો તો તમે સારા માર્ક્સ સ્કોર કરી શકશો. બરાબર છે? ઇફ અને અનલેસ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો બીજામાં સિમ્પલ ફ્યુચર ટેન્સ. રૂલ નંબર 2, ધ્યાનથી સાંભળજો. ઇફ કે અનલેસ વાળા વાક્યમાં જો સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલો હોય તો બીજા સેન્ટેન્સમાં શુડ, વુડ, કુડ, માઇટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ કરવું. ફરીથી, ઇફ કે અનલેસ વાળા સેન્ટેન્સમાં જો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો બીજા વાક્યમાં શુડ, વુડ, કુડ, માઇટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ કરવું. એક્ઝામ્પલ જુઓ. ઇફ હી પ્લેડ પ્રોપરલી, ઇફ હી પ્લેડ, PLAYED, લિસન પ્રોપરલી. ઇફ હી પ્લેડ પ્રોપરલી, કોમા, હી કુડ વિન ધ ગેમ. ઇફ હી પ્લેડ પ્રોપરલી, હી કુડ વિન ધ ગેમ. રૂલ નંબર 3, અગત્યનો નિયમ. ઇફ કે અનલેસ વાળા વાક્યમાં જો પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપેલો હોય તો
ઇફ કે અનલેસવાળા વાક્યમાં જો પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપેલો હોય તો બીજા સેન્ટેન્સમાં શુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, વુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, કુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, માઇટ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરવું. ધ્યાન આપશો, આ નિયમને કન્ડિશન ઇન ધ પાસ્ટ તરીકે પણ ઓળખાય છે. લખી રાખજો બાજુમાં, કન્ડિશન ઇન ધ પાસ્ટ. ફરીથી, ઇફ કે અનલેસવાળા વિધાનમાં જો પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપેલો છે તો કોમા પછી જે બીજું વાક્ય છે એમાં શુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, વુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, કુડ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, માઇટ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરવું. એક્ઝામ્પલ, if you had informed me I blank you, કૌંસમાં બ્રેકેટમાં can પ્લસ help. શું થયું? if you had informed me comma I dash you can plus help. તો આન્સર તો could have helped. if you had informed me I could have helped you. ઠીક છે, આ નિયમને લખી નાખજો પ્રોપરલી અને વારંવાર રિવિઝન કરજો. અને ફંક્શનની અંદર જો F1 એ એક્ઝામ્પલ આપ્યું, તમે ધ્યાનથી વાંચશો તો તમને ઇઝીલી સમજાશે કે કન્ડિશનલ કયા કયા સેન્સમાં વપરાયું છે. એક્ઝામ્પલ છે, જો F2 એમાં જે ટેબલ આપ્યું છે ફોટો, એના નીચે જો 4 વાક્યો છે. સ્ટડી સમ મોર એક્ઝામ્પલ્સ એન્ડ આઈડેન્ટિફાય ધ કરેક્ટ યુઝેસ ઓફ ઇફ અનલેસ. તમને વાક્ય સમજાજો. ઇફ ઇટ રેન્સ શીતલ વિલ નોટ ગો ટુ માર્કેટ ફોર શોપિંગ. જો વરસાદ થશે તો શીતલ શોપિંગમાં જશે નહીં. યશવી વિલ કમ ટુ ધ પાર્ટી ઇફ યુ ઇન્વાઇટ હર. તો તમને ખ્યાલ ના આવે તો ઇફથી ચાલુ કરો. ઇફ યુ ઇન્વાઇટ રશ્મિ શી વિલ કમ ટુ ધ પાર્ટી. યુ વોન્ટ પાસ અનલેસ યુ વર્ક હાર્ડ. અનલેસ પોતામાં નેગેટિવ રાખી વાક્યને સમજજો. યુ વોન્ટ પાસ, જો તમે યુ વોન્ટ પાસ તમે પાસ થશો નહીં અનલેસ યુ વર્ક હાર્ડ. મતલબ જો તમે મહેનત નહીં કરો તો. અંદર નોટ નથી પણ અનલેસમાં નોટ સમાઈ જાય છે. ક્લિયર? દેટ ઇઝ રેયાંશ અનલેસ આઈ એમ મિસ્ટેકન. મારી ભૂલ ના થતી તો રેયાંશ જ છે. ઓકે, આગળ જોઈએ. અંડરલાઇન કરો સેન્ટેન્સ અને લખી રાખજો. નોટ ધેટ અનલેસ મીન્સ ઇફ નોટ. પેજ નંબર 13 પર હું ઉપર વાંચી રહ્યો છું. 13 ઉપરનું ટોપ સેન્ટેન્સ. નોટ ધેટ અનલેસ મીન્સ ઇફ નોટ ધેર ફોર ઇટ વુડ બી રોંગ ટુ યુઝ અનધર નોટ ઇન ક્લોઝ વિથ અનલેસ. જો એક્ઝામ્પલ, અનલેસ યુ કમ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ યુ વિલ નોટ ગેટ એન્ટ્રી ઇન સ્કૂલ. જો તમે યુનિફોર્મમાં નહીં આવો તમને સ્કૂલમાં એન્ટ્રી નહીં મળે. કરેક્ટ સેન્ટેન્સ. ઇફ યુ ડુ નોટ કમ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ યુ વિલ નોટ ગેટ એન્ટ્રી ઇન સ્કૂલ. ઇફમાં જાઓ નોટ મૂકવું પડ્યું. કરેક્ટ. અનલેસ યુ ડુ નોટ કમ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ યુ વિલ નોટ ગેટ એન્ટ્રી ઇન સ્કૂલ. ઇનકરેક્ટ. ઓકે, હવે F3 મજાના વાક્યો છે. ટ્રુ ફોલ્સ મૂકવાનું છે. ધ્યાનથી તમે વાંચો 1 2 3 4 5 અને કરજો. જો ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. સેન્ટેન્સ ના સમજે તો અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. જો તમે તંબાકુ નથી, ટોબેકો તંબાકુ ખાધી નથી, ટોક ટુ મી, તો મારી સાથે વાત કરો. સેકન્ડ સેન્ટેન્સ, ડોન્ટ ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. જો તમે તમાકુ ન ખાધી હોય તો મારી સાથે વાત ન કરશો. થર્ડ, ડોન્ટ ટોક ટુ મી ઇફ યુ હેવ ચ્યુડ ટોબેકો. ઇફ યુ હેવ ચ્યુડ, જો તમે તમાકુ ખાધી છે મારી સાથે વાત ન કરતા. કયું ટ્રુ છે? ખ્યાલ આવે છે? થર્ડ, ડોન્ટ ટોક ટુ મી ઇફ યુ હેવ ચ્યુડ ટોબેકો. ઉપરના બે ઇનકરેક્ટ છે. ઓકે, સમજો. ઇફથી વાંચો. ઇફ યુ હેવ ચ્યુડ ટોબેકો. જો તમે તંબાકુ ખાધી છે તો ડોન્ટ ટોક ટુ મારી સાથે વાત ન કરો. ઓકે. સેકન્ડ, ઇફ યુ ફાઇન્ડ હર બુક કોલ હર. જો તમને એની બુક મળે બોલાવો. અનલેસ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર. જો એની બુક ન મળે બોલાવતા નહીં. ઇફ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર. કયું સાચું છે? થર્ડ. બરાબર. થર્ડ, ફોર્થ અને ફિફ્થ કરજો તમે હોમવર્કમાં. બીજો અગત્યનો નિયમ, કન્જક્શન લાઇક એન્ડ, અધરવાઇઝ ઓર કેન ઓલ્સો બી યુઝ ઇન પ્લેસ ઓફ ઇફ ઓર અનલેસ ટુ જોઈન ટુ સેન્ટેન્સ યુઝિંગ શોઈંગ કન્ડિશન. એને પણ શોઈંગ કન્ડિશન રિઝલ્ટ કહેવાય છે. જો વર્ક હાર્ડ
એન્ડ યુ વિલ બીકમ સક્સેસફુલ પર્સન. આ જ સેન્ટેન્સ વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ બીકમ સક્સેસફુલ પર્સન. થર્ડ વર્ક હાર્ડ ઓર યુ વિલ નોટ બીકમ સક્સેસફુલ પર્સન. આટલે અટકું છું. આ જે અક્ષર આપી સોલ્વ કરશો. નેક્સ્ટ વિડીયો મળીશું. બાય બેટા.